સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે તમને જણાવી દઈએ તો કચ્છ જિલ્લાના પંચાયતના હોદ્દેદારોની થશે વરણી. પ્રભાબેન હુણ બનશે જિલ્લા પંચાયતના પ્રમુખ. ભીમાસર ચકાસર બેઠક પરથી ચૂંટાયા છે પ્રભાબેન. મહાવીરસિંહ જાડેજા બનશે ઉપપ્રમુખ. હરીશ પંડેરી બનશે કારોબારી ચેરમેન. આજે જિલ્લા પંચાયત ખાતે ફોર્મ રજૂ કરવામાં આવશે. જિલ્લા પંચાયતમાં સત્તાધારી પાર્ટી ભાજપ પાસે છે સ્પષ્ટ બહુમતી. આવતીકાલે સામાન્ય સભામાં ઔપચારિક જાહેરાત કરાશે. મહત્વના સમાચાર કચ્છથી જે પ્રમાણે તો કચ્છ જિલ્લાના પંચાયતના હોદ્દેદારોની વરણીના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પ્રભાબેન હુણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે. ત્યારે ભીમાસર ચકાસર બેઠક પરથી તેઓ ચૂંટાયા છે. ત્યારે પ્રભાબેન મહાવીરસિંહ જાડેજાને ઉપપ્રમુખ બનાવવામાં આવશે. હરીશ પંડેરી પણ કારોબારી ચેરમેન બનાવવામાં આવશે. જ્યારે આજે જિલ્લા પંચાયત ખાતે તેઓના ફોર્મ રજૂ કરવામાં આવશે. જિલ્લા પંચાયતમાં સત્તાધારી પાર્ટી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હાલ છે. ત્યારે આવતીકાલે સામાન્ય સભામાં એક ઔપચારિક જાહેરાત પણ કરાશે. તો કચ્છના એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. કચ્છ જિલ્લાથી તો કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણીના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રભાબેન હુણને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે. જ્યારે ભીમાસર બેઠક પરથી પ્રભાબેન મહાવીરસિંહ જાડેજાને ઉપપ્રમુખ બનાવવામાં આવશે. તેઓ ભીમાસર ચકાસર બેઠક પરથી ચૂંટાયા છે. પ્રભાબેન મહાવીરસિંહ જાડેજાને ઉપપ્રમુખ બનાવવામાં આવશે. આ સાથે જ હરીશ પંડેરીને કારોબારી ચેરમેન બનાવવામાં આવશે. ત્યારે આજે જિલ્લા પંચાયત ખાતે આ ફોર્મ રજૂ કરવામાં આવશે. તેઓ તમામના અને જિલ્લા પંચાયતમાં સત્તાધારી પાર્ટી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. ત્યારે આવતીકાલે સામાન્ય સભામાં એક ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવશે.